વર્ણામાં પોલીસે પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી 2 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે એક મહિલા આરોપીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે. વર્ણામાં પોલીસને બાતમી મળી હતી કે પોર રમણ ગામડી જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 182 વાળા ગોડાઉનમાં વિનુભાઈ સનાભાઈ રાઠોડ હાલ રહે 8-10 સાનિધ્ય ડુપ્લેક્સ સાઈ ચોકડી પાસે માજલપુર વડોદરા શહેર મૂળ રહે મકાન નંબર 201 શુભ ફ્લેટ સાઈ ચોકડી પાસે માજલપુર વડોદરા શહેરનો બહારથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને ગોડાઉનમાં રાખે છે અને મોટા પ્રમાણમાં તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે અને હાલમાં ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો મૂકેલ છે. જે વાતને આધારે પોલીસે રેડ કરતા ગોડાઉનમાં એક પુરુષ તથા એક સ્ત્રી એમ 2 જણા હાજર મળી આવેલ. બંનેનું નામ પૂછતા વિનુભાઈ રાઠોડ તથા શીલાબેન ડોડિયા હોવાનું જણાવેલ. ગોડાઉનમાં તપાસ કરતા 17,77,860નો પ્રોહી મુદ્દામાલ તથા 4 નંગ મોબાઈલ, એક અલ્ટો કાર મળી કુલ 20,47,860નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વિનુભાઈ રાઠોડે જણાવેલ કે આ દારૂનો જથ્થો સોનલબેન ઠાકોરનો છે. બંને આરોપીની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે સોનલબેન ઠાકોરને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.